વાળની ચમક વધારવા માટે લોકો વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સારવારનો આશરો લે છે. હેર સ્પા એમાંથી એક છે. ત્યારે હેર સ્પા કરાવવાથી વાળને નુકસાન થતું અટકાવી શકાય છે અને આનાથી વાળની ચમક પણ વધે છે. હેર સ્પા કરાવવાનો ટ્રેન્ડ પણ આજકાલ ખૂબ જ જોરદાર વધ્યો છે. પરંતુ તે કરાવ્યા પછી લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરે છે. ચાલો જાણીએ કઈ છે તે ભૂલ અને કઈ ભૂલ ન કરવી જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હેર સ્પા કરાવ્યા પછી આપણા વાળના સ્વાસ્થ્ય અને ચમકને વધારવા માટે કેટલીક ખાસ કાળજી લેવી જરૂરી છે. જોકે ઘણા લોકો હેર સ્પા કર્યા પછી કેટલીક ભૂલો કરે છે, જેનાથી વાળને ફાયદો નથી થતો અને નુકસાન થાય છે. હેર સ્પા કર્યા પછી તરત જ વાળને ધોવાનું ટાળવું જોઈએ. હેર સ્પાથી વાળને જે માલિશ અને પોષણ મળે છે તે વાળ દ્વારા યોગ્ય રીતે શોષાય તે માટે થોડો સમય આપવો જોઈએ. જો તરત જ વાળ ધોઈ લો છો તો વાળને જરૂરી પોષણ મળતું નથી અને હેર સ્પા કર્યા પછી ઓછામાં ઓછા 6 થી 8 કલાક સુધી વાળ ધોવાનું ટાળવું જોઈએ. જો હેર સ્પા પછી ગરમ પાણીથી વાળ ધોશો તો તે વાળને નુકસાન પહોંચાડી શકે છે અને ગરમ પાણી વાળમાંથી ભેજ દૂર કરે છે, જેના કારણે વાળ શુષ્ક બને છે અને નિર્જીવ બની જાય છે. આથી વાળમાં હંમેશા હુંફાળા પાણીથી વાળ ધોવા જોઈએ. જો હેર ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ કરો છો તો વાળને તે શુષ્ક અને નબળા બનાવે છે અને સ્પા પછી વાળ ભીના હોય છે અને ડ્રાયર મારવાથી તે ભેજને દૂર કરે છે અને વાળ કુદરતી રીતે સુકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાથે જ હેર સ્પા કર્યા પછી વાળને ખૂબ જ કડક રીતે બાંધવાનું ટાળવું જોઈએ. જો વાળને ચુસ્ત રીતે બાંધો તો વાળના મૂળ પણ દબાણ આવે છે અને જેના લીધે વાળ તૂટવાનું જોખમ વધે છે અને વાળને ઢીલા બાંધવા સૌથી સારું છે. આ સાથે જ વધુ એક વાત જણાવી દઉં કે હેર સ્પા પછી વાળ પર વધુ પડતા હેર પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ વાળને ભારે બનાવી શકે છે અને ઉપરાંત વાળ પર સિલિકોન અને રસાયણોવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.